વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો. વિશ્વામિત્રી પુલના મુદ્દે વિવાદ. સભા અધવચ્ચે દરખાસ્ત કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા ભારે હોબાળો અધવચ્ચે પૂરી કરવી પડી હતી. સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટર વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો, જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા હતા. બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ વધતા કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા. ઉદ્ભવેલ અરાજક સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરવાયું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરવામાં આવી. પછી બેઠકને દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઘટનાની નારાજ થયેલ કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય ટક્કર વચ્ચે ઘસાઈ ગઈ અને ઘણા બધાના મહત્વના મુદ્દાઓ ચર્ચાવિહીન રહી ગયા. સ્થાયી સમિતિની ભલામણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવેલ છે. ચર્ચા દરખાસ્ત નંબર 1 ની તરફેણમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરોધમાં દરખાસ્ત નંબર 2 વધુ પદ્ધતિ મંજૂર. તમે જેમને બોલો છો અરે ચાલતો છે ચાર તો ચાર બોલે છે ચાર બોલે 10 બોલશે અક્ષર બોલશે એની ચર્ચા કરી દે. એક મિનિટ વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 વધુ મતોથી મંજૂર. બોલો તમે જેમને બોલો છો અરે ચાલતો છે ચાર તો ચાર બોલે છે ચાર બોલે 10 બોલશે અક્ષર બોલશે એની ચર્ચા કરી દે. એક મિનિટ બોલીએ. વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 ની તરફેણમાં વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 વધુ મતોથી મંજૂર. વિષય નંબર 2 ની તરફેણમાં
વિરોધમાં અમારા લોકો ગેસને ત્રણ ચેન્જ કરાવીને બીજીમાં વાપરી લેશે એટલે કામની ચર્ચા આપ આપના સ્થાન પર આવીને કરો તો જ થાય છે રેકોર્ડ. વિષય નંબર 6 દરખાસ્ત નંબર 1 ની તરફેણમાં વિરોધમાં વિષય નંબર 9 દરખાસ્ત નંબર 2 કામના કારણો જોયા ચર્ચા વિચારણા કરી ટાઉન પ્લાનિંગ સમિતિની ભલામણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. વિષય નંબર 1 ની તરફેણમાં વિરોધમાં વિષય નંબર 2 ની તરફેણમાં વિરુદ્ધમાં દરખાસ્ત નંબર 2 વધુ મતોથી મંજૂર. કોણ માનશે एक जन बोलते हैं एक जन जवाब हमें चार जन उनका पहले जवाब जो भाई हम लोग પછી બેસે નહીં અહીંયા જઈશું અને ઉઠે નહીં एक અને બે પેલો કે મારી જે કામ છે જે થઈ ગયું એને જોડે અમારે કોઈ વાંધો નથી. અમારે વાંધો એટલો જ છે કે આપણે તમારું કેટલું કામ છે અને વચ્ચે શું કામ હતો એ કમિશનરને વડોદરા શહેરમાં લોકોના ઘરમાં ગંદુ પાણી આવે છે. સાંભળવાની તાકાત રાખવાની હોય અને આવી રીતે તમે વડોદરા શહેરમાં નિર્દોષ 12 નાગરિકોનું મૃત્યુ, કરોડોનું જાનમાલનું નુકસાન પૂર આવવાના કારણે થયું. તો આપના માધ્યમથી કમિશનર સાહેબને પૂછવા માંગુ છું કે સાહેબ આપણે વિશ્વામિત્રીનું જે કામ હાથમાં ધર્યું હતું, આપણા આગળના કમિશનર સાહેબ હતા તો સાહેબ એ કામગીરી કેટલી પૂર્ણ થઈ ગઈ? અત્યારે વડોદરા શહેરમાં ચોમાસામાં આવશે કે કેમ લોકો અત્યારે ટેન્શનમાં છે. સાહેબ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કેટલી કામગીરી એ તો આપણા માધ્યમથી આ સામાન્ય સભામાં સાહેબ જણાવવા માંગુ છું. કામના કાગળો જોયા ચર્ચા વિચારણા કરી સ્થાયી સમિતિની ભલામણ નામંજૂર. અક્ષય પાત્ર સંસ્થાને રસોડા માટે પીકી 2 સુભાનપુરા એક્ટિવ 42 પૈકીની 7272 ચોરસ મીટરની જમીન 5 વર્ષ માટે ટોકન ભાડાથી આપવામાં આવેલી દરખાસ્ત
જે સ્થાયી સમિતિમાં મંજૂર કરેલ છે તેને નામંજૂર કરવી જોઈએ, કારણ કે અગાઉ સખી મંડળો અને મહિલાઓ દ્વારા ચલાવાતા ગૃહ ઉદ્યોગ દ્વારા નાસ્તો પહોંચાડવામાં આવતો હતો અને બધાને રોજીરોટી મળતી હતી, પરંતુ આ સંસ્થાને ટોકન ભાડે જમીન આપીને લોકોની રોજીરોટી છીનવાઈ ગયેલ છે, તેથી આ કામને નામંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. નવીન વિષય 1 દરખાસ્ત નંબર 2 કામના કાગળો જોયા, ચર્ચા વિચારણા કરી સ્થાયી સમિતિની ભલામણ મંજૂર કરવાનું ઠરાવવામાં આવે છે. દરખાસ્ત અમલીકરણ થઈ શકે તેમ ન હોય રદ કરવા બાબતની મંજૂરી ટાઉન પ્લાનિંગ સમિતિએ આપેલી છે. આ ટીપીમાં રસ્તો પડ્યા બાદ કોર્પોરેશને આજ દિન સુધી ટીપીનો રસ્તો કેમ ખોલવામાં આવ્યો નહીં અને ત્યાંથી વિસ્તારના લોકોને ગોળ ફરીને જવું પડે છે, જે અગવડ સ્વરૂપે જે ટીપી પડ્યાના 10 વર્ષ થઈ ગયા હોય તો પછી ટીપીનો રસ્તો રદ કરવાની દરખાસ્ત કેવી રીતે આવી? કાયદાનુસાર 10 વર્ષ સુધી તમે રસ્તો ખોલ્યો ન હોય અને રદ કરવાનો નિર્ણય કરો તે પૂર્વે પેપરમાં જાહેરાત આપી લોકોના વાદન સૂચનો મંગાવવા જોઈએ, ત્યારબાદ જ નિર્ણય કરવો જોઈએ, પરંતુ તેમ કરેલ ન હોય સીધો રસ્તો રદ કરવા. મેયરશ્રી, આ પૂર આવ્યું એ હકીકત છે, 3 વખત આવી એ હકીકત છે. તમે બોલો, બેઠા બેઠા કઈ અંજન પડે નહીં, ના પડે એને ખબર પડે. 4 માણસ મરી ગયા પૂરમાં. વાયનાડ ઇન્ડિયામાં છે. પુરાવા આપો, માનવ સૃષ્ટિ કરોડો પુરાવા આપો, સર્વે આપો. મને કેટલા જેવું નુકસાન થયું, કેટલા જેવું નુકસાન થયું, કેટલા જેવું નુકસાન થયું, મને પુરાવા આપો, પુરાવા આપો, પુરાવા આપો, પુરાવા આપો, કેટલા જેવું નુકસાન થયું. મારા સાથી સદસ્યો, હું આપને પૂછવા માંગુ છું કે 3 વખત वाइड ऑफ इन्फॉर्मेशन के आप इनकी बात करते करने दो. આ વાત ના વાઇડ ઓફ ઇન્ફોર્મેશન જે પૂછવા માંગો છો બીજો પ્રશ્ન પૂછો છો, એમની વાતમાં જે તમને નથી પૂછતો. ગમે તેને પૂછે સવાલો એમને જણાવવું જોઈએ ને. પૂછ્યું કે એનો જવાબ આપો. આપો જવાબ આપો. અમે માનપૂર્વક બોલીએ છીએ એટલે તમે બી માની લો કે જવાબ આપો. એટલે ધરમી ના કરો તમે. આ પૂર્વક બોલીએ છે. હું આપને પૂછવા માંગુ છું, એક મિનિટ ઉભા રહો. એને કર્યું છે, કોઈએ ખાવાનું આપ્યું છે, કોઈને આ આપ્યું છે. કે પૂર આવી છે વાત હકીકત. આ સભામાં આપણે ચર્ચા કરીએ કે આપણે ચર્ચા કરી પૂરની અંદર કોઈ પણ બાંધો આવશે એવા બધા બાંધકામોને આપણે તોડી પાડી દીધું આપણે છીએ. હું આપના માધ્યમથી સમસ્યા કોઈ બી સરકાર, આપણી સરકાર, કોઈ બી સરકારો આપી છે, કારણ કે બધાની સરકાર સરકારે એક વખત ડિસાઇડ કર્યું કે રિસ્ટ્રિક્ટેડ ઝોન અમે જાહેર કરીએ છીએ, એ રિસ્ટ્રિક્ટેડ ઝોનને સરકાર બી ચેન્જ કરી શકે. ચાલો મને બતાવો. વડોદરા શહેર આપણું છે, આપણા નાગરિકો આપણા છે, નાગરિકોનું નુકસાન થયું, આપણું નુકસાન થયું, વડોદરા કોર્પોરેશન નુકસાન થયું, આપણું થયું છે. તો શું રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી શકે સરકાર? બતાવો. આ તો કુવામાં બી ફેંકી શકે, કોઈ વ્યવસ્થા કરી શકે, કારણ કે નદીનો પટ છે.
ये आ रही थोड़ी વિષય નંબર 8 કામના કાગળો જોયા ચર્ચા વિચારણા કરી સ્થાયી સમિતિની ભલામણના મંજૂર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઓએનએમના ઇજારા શ ખરીદેલ 4 નંગ ગાર્બેજ કોમ્પેક્ટર મશીન 4 સુપર શકર મશીન 6 નંગ રોડ સ્વીપર મશીન 1 રિસાયકલર મશીન આ મશીનો કોર્પોરેશન હસ્તક લઈ તેના ઓએનએમનો ખર્ચ કોર્પોરેશન ભોગવે તેમજ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થયેલ છે. જો હવે સ્માર્ટ સિટી કંપની બંધ થઈ ગઈ હોય તો તે આ ઓએનએમની જવાબદારી કોર્પોરેશન લઈ શકે નહીં, કારણ કે આ દરખાસ્તની મંજૂર કરવામાં આવશે તો બીજા સ્માર્ટ સિટી અંતર્ગત આવતા વિવિધ પ્રોજેક્ટ ઓએનએમના ખર્ચ પણ વડોદરા મહાનગરપાલિકા પર પડશે અને કોર્પોરેશન પર આર્થિક ભારણ ઊભું થશે. આ વર્ષના બજેટમાં પણ સ્માર્ટ સિટીના ઓએનએમના આર્થિક ભારણ બાબતે કમિશનર શ્રી એમની સ્પીચમાં કે બજેટમાં કોઈ પણ ઉલ્લેખ કરેલ નથી. બજેટ પછી આવા ખર્ચ જે કરોડો રૂપિયાના હોય તેનો ઉમેરો કરવામાં આવે તો તેની સીધી અસર કોર્પોરેશનના કામો પર તેમજ ખાસ કરીને આરસીડીના કામો પર પડશે, કારણ કે ફંડ ન હોય તો કામ કરી શકાશે નહીં. ઉપરાંત આજ તારીખે જો સ્માર્ટ સિટી કંપની બંધ થઈ ગઈ હોય તો તેની દરખાસ્ત સામાન્ય સભામાં લાગવી જોઈતી હતી, પરંતુ આવી કોઈ દરખાસ્ત આવી નથી. તો એવું માની લઈએ કે હાલમાં સ્માર્ટ સિટી કંપની ચાલુ છે તો એન્ડના સર્ચ વડોદરા મહાનગરપાલિકાને ભોગવવાનો થતો નથી અને તેથી જ આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યું છે. વિષય નંબર 8 દરખાસ્ત નંબર તમે બોલી ના દેવો તો એક મિનિટ આનો જવાબ આપવો પડશે. કે વિશ્વાસની કામગીરી છે. કોંગ્રેસના કાઉન્સિલરે એવો પ્રશ્ન પૂછ્યો કે પૂરના નિયંત્રણ માટે શું કર્યું અને કંટ્રોલ કરવા શું કર્યું. જે સ્ટાફ હોય વરસાદ પડવાનું શરૂ થાય ને પોતાના ઘર તરફ જાય છે કે ફસાઈ જઈશું કારણ કે રસ્તામાં પાણી ભરાશે. આ રીતના ડરના માહોલમાં જીવનાર વડોદરા શહેરના આપે તેમના ભ્રષ્ટાચાર ખુલ્લા થાય એમની જૂની બાબતો એક્સપોઝ થાય એટલે સભા નહીં ચલાવવાની સ્ટ્રેટેજી કરી છે. સ્ટ્રેટેજીના ભાગરૂપે પહેલા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વડોદરા શહેરના અનેક ઉપનામ આવ્યા. મચ્છરનગરી, ભુવાનગરી, ખડોદરા, પૂરનગરી, મગરોની નગરી. આ વડોદરા શહેરમાં કોર્પોરેશનના ભ્રષ્ટાચારી મગરો 30 વર્ષથી એવી રીતના બેસી રહ્યા છે કે હવે કોર્પોરેશનની સભા ચલાવતા એમને ડર લાગે છે. પહેલાં 2 સભા હતી એની એક કરી. એક સભામાં હવે એમના જ પદાધિકારીઓ ઉચ્ચ હોદ્દેદારો જ્યારે વિપક્ષ પ્રશ્ન પૂછે છે તો હોબાળો કરે છે અને હોબાળો કરીને પછી એજન્ડા પર આવીને સભા 24 મિનિટમાં બરખાસ્ત થાય છે. નાગરિકોના પ્રશ્નને વાચા આપે તો એ લોકો એક્સપોઝ થાય, એની પાસે જવાબ નથી. 44ની કલમમાં પ્રશ્ન પૂછ્યા છે, બેઝિક પ્રશ્ન પૂછ્યા છે, કેટલું પાણી આપવાનું, કેટલી હાઈટે આપવાનું, કેટલા સમય માટે આપવાનું. જો એનો જવાબ એ ના આપી શકતા હોય તો તમે સમજી શકો છો કે આ કોર્પોરેશન હવે નાગરિકોના જવાબ આપવાથી ગભરાય છે. પ્રશ્ન સિમ્પલ હતો, પૂર માટે શું આયોજન કર્યું? જ્યારે તમે 100 કરોડ વાપર્યા છે તો તમે શું કર્યું ગર્વથી કહેવું જોઈએ, પણ આ પૈસામાં તો એટલા બધા ભ્રષ્ટાચાર થયા કે શું કર્યું એ કહેવા તૈયાર નથી. દબાણો દૂર કેમ નથી કરતા એ અમે પૂછી લઈએ તો કદાચ એમની પાસે જવાબ નથી. એટલે સભા આટોપવાની જે આ નવી સ્ટ્રેટેજી કરી છે એને અમે વખોડીએ છીએ ને વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે જે શાસકો સભાસદોના જવાબ નથી આપતા એ નાગરિકોને કઈ રીતના જવાબ આપશે. ને 30 વર્ષથી તમે જેના પર વિશ્વાસ મૂક્યો છે ને જેમને જે આ શહેરની દુર્દશા કરી છે એ જોવો, સમજો. ગત વર્ષે 70% શહેર
વડોદરા શહેર પૂરમાં ડૂબ્યું હતું, હજી સુધી કોઈને કમ્પન્સેશન નથી મળ્યું અને નથી એનું કોઈ આયોજન થયું. 3300 કરોડની વાતો કરનાર આજ દિવસ સુધી વડોદરા શહેરમાં 100 કરોડથી વધારે રાજ્ય સરકારમાંથી આવ્યા નથી અને વડોદરા શહેરમાં એ 100 કરોડમાં ફક્ત દેખાવા પૂરતે નદીમાંથી માટી કાઢી છે. માટી ક્યાં ગઈ, કોણા ફાર્મ હાઉસ ભરાયા, કોણા ફાર્મ હાઉસોમાં માટી ગઈ છે, એનો બી હિસાબ કોઈએ લેવો જોઈએ. જે રીતે સભા બરખાસ્ત કરવામાં આવી છે, સૌપ્રથમ સભામાં મેં ઊભા થઈને એવું કીધું કે ભાઈ ગયા વખતે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિના કારણે લોકોના નિર્દોષ 12 નાગરિકોના મૃત્યુ થયા, લોકોને કરોડોનું જાનમાલનું નુકસાન થયું, લોકોને આર્થિક નુકસાન થયું. હજી આ પરિસ્થિતિમાંથી લોકો બહાર નથી આવ્યા ત્યારે ચોમાસાની ઋતુ ફરી આવી ગઈ છે. આજ વડોદરા શહેર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિશ્વામિત્રીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વખતે આ કામગીરી કરીશું તો આવતા વખતે પૂર નહીં આવે. તો બસ મારો એ જ સવાલ હતો કે ભાઈ આ વખતે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે અને વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ, તમે જો કામગીરી કરી હોય તો એ કામગીરીની અમને માહિતી આપો. બસ આ પ્રશ્ન પૂછતા જ શાસક પક્ષના તમામ નેતાઓ ઉશ્કેરાયા અને માત્ર વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે કે ભાઈ આ વિરોધ પક્ષને અમે જવાબ આપીશું તો પકડાઈ જઈશું, કારણ કે એ લોકોની ચોરી પકડાઈ જશે. જે કામગીરી એ લોકોએ નથી કરી, અમને ખબર છે કે આ વખતે પણ આ લોકોએ માત્ર ને માત્ર વિશ્વામિત્રીના નામે ભ્રષ્ટાચાર જ કર્યો છે. અત્યારે વડોદરા શહેરમાં એટલા બધા પ્રાણ પ્રશ્નો છે કે વડોદરા શહેરના નાગરિકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. જ્યાં જ્યાં વડોદરા શહેરમાં રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ભૂવાઓ પડી ગયા છે, આ તમામ રજૂઆતો અમે નાગરિકો વતી કરતા હોય ત્યારે મેયરે અને શાસક પક્ષે સાંભળવું જોઈએ, એનું નિરાકરણ લાવવું જોઈએ. તો એકબીજાની જૂથબંધીના કારણે એ લોકોની અંદરની આંતરિક જૂથબંધીના કારણે વિરોધ પક્ષનો અવાજ દબાવી અને મેયરનું જે વર્તન હતું એ માત્ર ને માત્ર લોકશાહીની હત્યા છે. આ હિટલરશાહી વલણ ચલાવી લેવામાં નહીં આવે. નાગરિકો આનો જવાબ આપશે કે વડોદરા શહેરના નાગરિકો જે રીતે હેરાન થયા, ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને, ધારાસભ્યોને, મેયરને તમામનો હુરિયો લોકોએ બોલાવ્યો હતો, કારણ કે લોકો દુઃખી હતા, લોકો હેરાન હતા. લોકો એવું કહેતા હતા કે અહીંયા આ લોકોને નહીં ઘૂસવા દઈએ. તો શું વિરોધ પક્ષ તરીકે અમારી રજૂઆત આ લોકોએ ના સાંભળવી જોઈએ? અમે લોકો માટે રજૂઆત કરીએ છીએ અને સામાન્ય સભાએ રજૂઆતનું એક માધ્યમ હોય છે કે જેમાં મેયર અને કમિશનર રજૂઆત સાંભળી અને લોકોના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવે. પરંતુ આ જે ભ્રષ્ટાચારી નીતિ અને એમના જુઠ્ઠાણા પકડા ના જાય એના કારણે આ સભામાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાની આજે લોકશાહીની હત્યા છે અને એનો અમે વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં લોકોને જગાડીશું કે આ લોકોનું જે હિટલરશાહી વલણ છે એની સામે જાગો અને આવા લોકો કે જે વડોદરા શહેરના નાગરિકોના સુખાકારીની વિરુદ્ધમાં છે એવા લોકોને જવાબ આપો. સભા નથી, આ સભા વિરોધ પક્ષને દબાવવાળી સભા હતી. કોઈ પ્રશ્ન પૂછે નહીં, અમે જે કહીએ તે સાંભળો તમે, એવું વિરોધ પક્ષ તમારાથી દબાવવાનું નથી ભાઈ. રેસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને મળતિયાઓને આપીને રૂપિયા કમાઈ ગયા છો એટલે કોઈને બોલવા નથી દેતા. વડોદરા શહેરમાં પ્રશ્ન પૂછે કે ભાઈ આ વખતે પૂર આવશે કે નહીં, એનો જવાબ નહીં આલીએ, એવો અમે જવાબ નહીં આલીએ, પૂર તો આવશે જ, એટલે તમારી મનમાની કરશો. માનનીય મુખ્યમંત્રી પૈસા મોકલે કેમ કે વડોદરા શહેરમાં પૂર ના આવે, લોકો હેરાન ના થાય. માનનીય પ્રધાનમંત્રી ત્યાંથી સંદેશો મોકલે કે એને ઝડપથી નિકાલ કરો અને તમે અહીંયા બેસીને ભ્રષ્ટાચાર કરો. એટલે આ પત્ર તો હું પ્રધાનમંત્રીને બી લખવાનું છું ને મુખ્યમંત્રીને બી લખવાનું છું કે રાજકારણની અંદર અને આમ કહેવાય કે લોકશાહીની અંદર આ જવાબ ના હોય. તમે ભ્રષ્ટાચાર કરો એનો ખુલ્લો બી ના પાડીએ. તમે જોઈ તો શકો છો, તમારા માધ્યમથી ખબર તો પડે છે કે કેવો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સવાલ એટલો જ છે કે અમારા સભાસદે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ વખતે પૂર નહીં આવે, એક એવું અમે ગેરંટી નહીં આપીએ. અલગ ગેરંટી નહીં આપે તો એવું તો કહેવું જોઈએ કે અમે કામ કર્યું છે, અમને આશા છે કે ભાઈ પૂર નહીં આવે. જવાબ ઉલટો આપવાનો અને પછી દાદાગીરી કરવાની. અરે તમારા પાપે જ મર્યા છે 12 માણસો અને તમારા પાપે જ લોકોના 5,000 કરોડનું નુકસાન થયું છે. બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નથી મળી, સારા વ્યક્તિઓ રોડ પર નીકળીને ખાવા માટે ખાવાનું માંગતા હતા. આ દશા તમે વડોદરાની કરી છે અને ઉપરથી દાદાગીરી કરો છો. એટલે અમારો કહેવાનો મતલબ એટલો જ છે કે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને કહેવા માગું છું કે આ લોકો અહંકારી થઈ ગયા છે. આ લોકો લૂંટ ચલાવે છે આ વડોદરા મહાનગરપાલિકાની અંદર. વડોદરા મહાનગરપાલિકાને વડોદરા બનાવી દીધી છે. પાણી જુઓ તો ગંદુ આવે છે, પાણી જુઓ તો મળતું નથી, ડ્રેનેજ તો કે ઉભરાય છે, બધી બાબતમાં રોડમાં તો કે બુઆ પડી જાય છે. તો તમે કરો છો શું ભાઈ? 30 વર્ષથી શાસન પર બેસીને તમે લૂંટ ચલાવી રહ્યા છો. વડોદરા શહેરને સુવિધા તો નહીં આપી પણ નડતર ઊભા થયા છે. એટલે એક્સિડન્ટમાં બી માણસ મર્યા છે ને ખાડામાં બી પડ્યા છે. એટલે અમારું માનવું છે કે આ અહંકારી લોકોને વડોદરા શહેરના નગરજનો જાકારો આપે. એમને જે અહંકાર અને અભિમાન ચડ્યું છે એ અહંકાર અને અભિમાન એને તોડો
અને અમે લોકો જો બેસીશું તો બધા જ પ્રશ્નોના જવાબ નહીં અને એની ઇન્કવાયરી બેસાડીને બધાને ઠેકાણે પાડીશું એ અમારો વાયદો છે લોકોની જોડે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, આજ રોજ પણ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ લગભગ 9 જેટલા કામો અને એક અન્ય કામ એમ કરી અને 10 કામોની સાથે એજન્ડા સાથે મળેલી આ સભા હતી. જે સભામાં વિરોધ પક્ષના કાઉન્સિલરશ્રીઓ દ્વારા સભાની વચ્ચે એટલે કે વેલમાં આવી અને રજૂઆત કરી અને સભાની શિસ્તનો ભંગ થાય તે રીતનું વર્તન કરવામાં આવ્યું, જેથી કરી અને વડોદરા શહેરના વિકાસલક્ષી કે વડોદરાના નાગરિકોના પ્રશ્નોને લક્ષી જે પણ કામો લેવામાં આવ્યા હતા, સભા જે એજન્ડા સાથે સભા હતી, આ બધા જ કામો હાથ પર લઈ અને એમાં જે પણ પ્રક્રિયા જે મંજૂર કરવાના હતા, જે મુલતવી રાખવાના હતા, જે સર્વાનુમતે મંજૂર હતા, આ પ્રક્રિયા પૂર્ણ કરી અને સભા શિસ્તનો ભંગ થતાં આજની સભા બરખાસ્ત કરવાની ફરજ પડી છે. સ્થાનિકો તો વિરોધ કરે છે, ત્યાંના ભાજપના વોર્ડના ઉપાધ્યક્ષ જાતે વિરોધ કરી રહ્યા છે કે કંપનીને આ રોડ પધરાવવામાં આવી રહ્યા છે, છતાંય ત્યાંથી આ વોટિંગ કરીને આ કામ મંજૂર થયું છે. એટલે જે વડોદરા મહાનગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે પ્રક્રિયાથી કામો લેવામાં આવતા હોય છે, આ કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. દરેકે દરેક પક્ષ પોતપોતાનો મત રજૂ કરવા માટે દરખાસ્ત ચડાવતા હોય છે, ત્યારે આ દરખાસ્ત ચડાવી અને ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ કામો સર્વાનુમતે મંજૂર કરવા અથવા તો વોટિંગ દ્વારા મંજૂર કરવા કે પછી મુલતવી રાખવા, આ જે પણ પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયા ફોલો કરવામાં આવતી હોય છે, એ પ્રમાણે આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે. એટલે નાગરિકો ખોટા છે ને ત્યાંના ભાજપના વોર્ડના ઉપપ્રમુખ બી ખોટા છે. માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રોડ પધરાવવામાં આવી રહ્યો છે. એ ભાજપે આનામાં સપોર્ટિવ વોટિંગ કર્યું છે અને આજે વોટિંગથી એ મંજૂર થયું છે. તો માણેજા ગામના લોકો કહે છે કે એમના હકનો રોડ છે, તો તમે કંપનીને પધરાવી રહ્યા છો, તો પછી એને મંજૂર કરીને વોટ કરી દેવામાં આવ્યું છે. ત્યાંના સ્થાનિકો માણેજા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક પક્ષ પોતપોતાનો મત દરેકે દરેક સયાજીરાવ સભાગૃહમાં બેસતા ઓલ 76 કાઉન્સિલર પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા પોતાના વિચાર, પોતાના મત અને જે પણ પોતાનો અભિપ્રાય છે તે દરખાસ્ત દ્વારા રજૂ કરતા હોય છે અને આ દરખાસ્ત ચડાવવાની, સભામાં લાવવાની અને એની જે પૂર્ણ પ્રક્રિયા હોય છે, અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં જે પ્રક્રિયાથી સભાનું સંચાલન કરવામાં આવતું હોય છે તે જ પ્રક્રિયા પ્રમાણે આ સંચાલન કરવામાં આવ્યું છે. સાથી પક્ષ દ્વારા એમની દરખાસ્ત રજૂઆત કરવામાં આવી હોય અને શાસક પક્ષ દ્વારા પણ તેમની દરખાસ્ત ચડાવવામાં આવેલ હોય છે અને ત્યારબાદ જે પ્રણાલીગત પ્રક્રિયા છે તે મુજબ આજરોજ સભામાં આ કામો હાથ ઉપર લઈ અને પૂર્ણ કરી અને પછી ત્યારબાદ આ સભા પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે.